હેતુ શાસનમ નવા સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરચિતે અનંતર્મણસ્તત્વં પશ્યંતિ પ્રત્યેકાત્મનમ અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશતમ આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાતન્યત કરોતિ કિમ પ્રભાવસ્ય કર્તાત્મા મોહોય વ્યવહારિજનમ. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાનથી જ્ઞાનનો ભેદના. બરાબર. પેજ નંબર 71. હા, એક સેકન્ડ, પેન લઈ લો. જ્ઞાનથી જ્ઞાનનું ભેદના એમાં ઉપરથી જ લઉં છું બેન. 71. જેમ કે રસોઈ થઈ ગઈ હતી, ભાણામાં પીરસાઈ ગયું હતું, જમવા બેઠા હતા, એમાં કોક આવીને કહે, બાજુવાળા જમ્યા છે કે નહીં, જરા જોઈ આવો તો ખરા. તો તે કહે કે મને પહેલાં જમી લેવા દે, પછી જોવાની વાત કર. તેમ હમણાં તો મને મારા આત્માને જાણી લેવા દે ને. 6 દ્રવ્ય જણાય છે કે ન જણાય, પછી વાત રાખને, હમણાં રહેવા દે ને. થોડીક વાર આહા પ્રતિભાસ તો થયા કરશે. પરિણામ મારા કર્યા વિના થાય છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાઈ જાય છે. એવી એક સહજ સવિકલ્પ દશાની વાત છે. સવિકલ્પ દશાની વાત, કારણ કે પરિણામ કર્યા વિના થાય છે એટલે શું, ભગવાન આત્મા અકર્તા છે, એ પરિણતિ ચાલુ છે. એટલે પરિણામની ક્રિયા તો છે પણ એમાં મારા કર્યા વગર થાય છે એમ એને ખ્યાલમાં છે. અને ભગવાન આત્મા જણાઈ દે છે એટલે પરિણામ જાણ્યા વગર મને જણાઈ રહ્યા છે, એટલે પ્રતિવ્યાસરૂપ છે. બરોબર. એટલે આ બે લીટી છે ને સૂત્રની જેમ લખી રાખવાની. જ્ઞાનીની સવિકલ્પ દશાની વાત એ તત્વ નથી કરતા પરિણામમાં, એને કરતાય નથી ને જાણતાય નથી. બરોબર. એટલે પરિણામ મારા કર્યા વિના થાય છે અને પરિણામ મારા જાણ્યા વગર જણાય છે. હવે ચાકડો બનાવવાનો આનો. બરોબર. એક કાગળમાં. અને પછી નિર્વિકલ્પ દશામાં શું છે, પરિણામ પણ દેખાતા નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં તે પરિણામ પણ દેખાતા નથી. હા, એટલે પરિણામ ને જાણતોય નથી, પરિણામ ને કરતોય નથી. નિર્વિકલ્પ દશામાં બે કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે એમાં ન હોય. અને કર્તાનો ઉપચાર અને જ્ઞાતાનો ઉપચાર બે એમાં ન આવે. સાધક ને કર્તાનો ઉપચાર અને જ્ઞાતાના ઉપચાર ની વાત આવે. એને તો કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ તો હોય છે ને. બરોબર. એટલે અત્યેન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા જાણનાર છું ને કરનાર નથી, અકર્તા જ્ઞાતા એવો દ્રવ્યનો નિશ્ચય ને એ જ સમયે જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. તો એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય બે એક સાથે વધે ત્યારે નિર્વિકલ્પ દશા અનુભવમાં આવે છે. અને પરિણતિ ચાલુ રહે છે એ પણ નિર્વિકલ્પ છે. બરોબર. એટલે ખાતા પીતા ઉઠતા બેસતા એને જાણનાર જ જણાય છે, એટલે એને ભેદજ્ઞાન કરવું પડતું નથી, ત્યાં જ કરે છે. હવે એમાં અભેદ થતો જ નથી. એકવાર જુદો પડ્યો એ પડ્યો, હવે એમાં અભેદ ન થાય. ચલો વાંચો. એવી એક સહજ સવિકલ્પ દશાની વાત છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો એ પરિણામ પણ દેખાતા નથી. આવી અપૂર્વ વાતો છે. પરિણામ મારા કર્યા વિના થયા કરે છે, થાય જ છે. તમારા કરવાથી થાય નહીં, આ બધી વ્યવસ્થા છે ને. શ્રોતા થયા કરે છે એ ઉત્તર થયા કરે છે આહા. અને પરિણામો મારા જાણ્યા વિના એટલે એનું લક્ષ્ય કર્યા વિના સહજ મારી સત્તામાં જણાય છે. એ પરિણામને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, મારું જ્ઞાન એને જાણતું નથી. આહા, આવી વસ્તુ છે. એટલે ભેદરૂપ પડ્યું ને એટલે ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયો. એટલે રાગી પ્રાણી ને છે ને ભેદ ની થી જોવાની ના પડે છે. કારણ કે ભેદ થી તમે જુઓ ને તો તમને રાગ ની ઉત્પત્તિ થાય. સદમસ્ત જ્ઞાની ને રાગ ની ઉત્પત્તિ થાય, કેવળ જ્ઞાની ને ન થાય. બરોબર. એ પૂર્ણ વિતરાગ છે. એટલે એમ કે જાણે છે કોણ, તો કે સાધક નું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે. કારણ કે પરિણામ ને તો નિર્વિકલ્પ દશામાં જાણતોય નથી ને કરતોય નથી.
તો સવિકલ્પ દશામાં તો જાણે ને કરે ને તો તે સવિકલ્પ દશામાં જાણે ને એને કરે ને ઇન્દ્રિય જ્ઞાન એનું સમ્યક થઈ ગયું છે, એની કેળ ભાંગી ગઈ છે હવે, એટલે અવળું કામ નથી કરતું. એક છે તો દંડનું કારણ, પણ એમાં શું બોલે છે, પરિણામ મારા કર્યા વિના થાય છે, પરિણામ મારા જાણ્યા વિના જણાય છે. એવું કોણ કે ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે ખરેખર 6 દ્રવ્ય છે ને એ જ્ઞેય નથી, પણ 6 દ્રવ્ય જેમાં પ્રતિભાસે છે, રાજાદી જેમાં પ્રતિભાસે છે, એ રીતે મારી જ્ઞાનની પર્યાય છે ને ઇન્દ્રિય જ્ઞાનની એ જ્ઞેય છે. અને અતિન્દ્રિય જ્ઞાનમાં તો ભગવાન આત્મા જે ઉપાધિ જ્ઞેય જણાય છે, બરોબર. અને ઇન્દ્રિય જ્ઞાન છે એ અતિન્દ્રિય જ્ઞાન થાય, બરોબર. પણ ભગવાન આત્મા તો અનિન્દ્રિય છે, અનિન્દ્રિય ને જોવે ને એને ઇન્દ્રિય જ્ઞાન ની લક્ષ નથી ને અતિન્દ્રિય જ્ઞાન ની લક્ષ નથી. આ બેન પરિણામ કીધું બેન, અતિન્દ્રિય જ્ઞાન નું લક્ષ નથી એટલે ઇન્દ્રિય નું નથી, તો ઇન્દ્રિય ને અતિન્દ્રિય બે એક સરખા? પર્યાય અપેક્ષા તો સરખા છે ને, દ્રવ્ય ઉપર નજર છે. અચ્છા. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર, બરોબર. એટલે અંતરાત્મા, બહિરાત્મા, પરમાત્મા એ ત્રણેય પર્યાય છે. તમારા પરમાત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ને જુઓ તો એ પર્યાય ઉપર નજર નથી. તમે અંતરાત્મા અને બહિરાત્મામાં તમે ઈ જાણવામાં તમે રોકાવ તો ઈ કુબુદ્ધિ છે, અને તમારા ભગવાન આત્મા ને તમે જાણો તો ઈ સુબુદ્ધિ કહેવાય, બરોબર. એટલે આ દ્રષ્ટિની અપેક્ષા એ વાત જુદી છે, અને જ્ઞાન અપેક્ષા એ વાત જુદી હોય, બરોબર. દ્રષ્ટિમાં તો તમે ભગવાન આત્માને જુઓ છો તો તમારા માટે ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન એ બે પર્યાયની વાત, કારણ કે કર્યા વગર થાય છે ને જાણ્યા વગર જણાય છે, બરોબર. એટલે જયારે તમે ભગવાન આત્માને જુઓ છો ને ત્યારે તમારે પર્યાયને કરવી ન પડે, નિર્મળ થાય, નિર્મળ પર્યાય જ થાય. ભગવાન આત્માને જોઈ પર્યાય કોણ હોય? નિર્મળ પર્યાય જ જોયો ભગવાન આત્માને વ્યક્તિ. એટલે ભાવ શક્તિ છે ને એમાં પર્યાય હોય જ છે, નિર્મળ એમ આવે છે. ગુરુદેવના 10 બોલ છે ને એમાં એમ કે છે કે પરિણામ ને કરવા ન પડે, એ નિર્મળ હોય જ છે, બરોબર. એવી વસ્તુ છે. પછી એક બીજો શ્લોક ગાથા રહી છેલ્લી, એ પણ સાથે લઈ લઈએ. આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી, એટલે સમ્યક દર્શન જ્ઞાનને પામતો નથી. અને શિવ બુદ્ધિને, કલ્યાણકારી બુદ્ધિને, સમ્યક જ્ઞાનને નહીં પામેલો પોતે પરને જાણવાનું મન કરે છે. આહા, ઈ અપરાધ છે એનો. હવે એક રહી વાત, પછી અંદરમાં ઉતરશું આપણે. પહેલા બહારની વાત લઈએ. અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું કે તું મને જાણ. આહા, બહારના અર્થાત આત્મા સિવાય 6 દ્રવ્ય અનંતા જીવો એમ કહેતા નથી કે તું મને જાણ. એટલે આ ગાથાર્થનો અર્થ હાલતો હતો ને અત્યાર સુધી, એમાં છેલ્લી ગાથા આવી એમાં ઉપસમ ને પામતો નથી, તો ઉપસમ નો અર્થ શું થાય? એટલે સમ્યક દર્શન જ્ઞાન, ઇત્યાદિ પરિણામ. સમ્યક દર્શન, ઉત્તમ સમ્યક દર્શન, શ્રેષ્ઠ સમ્યક દર્શન, નિત્યાય સમ્યક દર્શન, એ તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં નથી. પણ જે સમ્યક દર્શન ની પર્યાય છે ને વિતરાગ સ્વરૂપ છે ને, તો એને ઉપસમ કીધું, બરોબર. ઉપસમ એટલે વિતરાગ ભાવ. એટલે વિતરાગી ભગવાન આત્માને જોવે તો પરિણામ પણ વિતરાગી થાય. એટલે ઉપસમ રસ કરતે રે તારા નયન માં એમ આવે ને, તો એ ઉપસમ રસ એટલે વિતરાગ ભાવ. અનંત પૂતગલો, ધર્મ અધર્મ, આકાશ અને અસંખ્યાત કાલાણુ દ્રવ્યો એમ કહેતા નથી કે તું મને જાણ. અને આત્મા પોતાને જાણવાનું છોડી અને એને જાણવા જતો નથી. છતાં પણ આવું હોવા છતાં મૂઢ જીવ ઉપશમને પામતો નથી, અને હું પરને જાણું છું એવા પક્ષમાં પડ્યો છે. એટલે જાણનાર એને જાણતો નથી, લક્ષ ફરતું નથી. અને હું પરને જાણતો નથી, જાણનાર જણાય છે એમ લક્ષ ફરી જાય છે ને અનુભવ થઈ જાય છે. સિદ્ધાંત એવો આત્મા જેને જાણે તેને તન્મય થઈને જાણે. પ્રતિભાસ બે લક્ષ એટલે. અચ્છા.
બરોબર. પરનું લક્ષ છે તો આત્મા ન જણાય, પરનું લક્ષ હોય તો પર ન જણાય. ના જણાય છે ખરેખર પર જણાતું નથી. એનું શું કારણ કે પોતે હું જાણનાર છું, જાણનારો જણાય છે, પરિણમી ગયો ને એટલે એને પર જણાતું નથી. બરોબર ને? વિકલ્પ દશામાં. હવે એ 6 દ્રવ્ય એમ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પણ એ બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને જાણવા જતો નથી. એ બહારના ગુણ અને દ્રવ્યની વાત કરી. હવે અંદરમાં ગુણ અને દ્રવ્ય, અંદરમાં ગુણ ને દ્રવ્ય જે પર્યાય ઉત્પન્ન થાય છે ને સમયે સમયે, આત્મામાં સમયે સમયે એક અવસ્થા ઉત્પન્ન થાય છે. 14 ગુણસ્થાન, 14 માર્ગણા સ્થાન, જીવ સમાસ એ બધા ક્રમે ક્રમે ઉત્પન્ન થાય છે ને, એ જીવના ગુણ કહેવાય. અહીંયા ગુણ દોષની વાત નથી, પણ પર્યાયને ગુણ કહેવાય. એ સામાન્યનું વિશેષ છે. 14 ગુણસ્થાન માર્ગણા સ્થાન છે ને, એ સામાન્ય આત્મા છે, તેના વિશેષ પર્યાયો છે, તેને ગુણ કહેવાય. આ બેન માર્ગણા સ્થાન અને ગુણસ્થાનને કેમ સામાન્ય આત્મા કીધો? સામાન્ય આત્માની વિશેષ પર્યાય તો ગુણસ્થાન અને માર્ગણા સ્થાન આત્માની પર્યાય કેમ થાય? તો કોની છે વિશેષ પર્યાય છે? વિશેષ એટલે કે જે પોતાની ન હોય વિશેષ 14 ગુણસ્થાન છે ને. હા, 1 થી 14 ગુણસ્થાન આત્મામાં નથી થતા. આત્મામાં તો ગુણસ્થાન ક્યાં છે? તો ત્રિકડી ધ્રુવ ભગવાન આત્મામાં નથી, પર્યાયમાં છે ને. હા, પર્યાયમાં છે. પર્યાયમાં છે એટલે તો તેના વિશેષ પર્યાય છે કીધું ને, એટલે વિશેષ કીધું. પર્યાયને જો ત્રિકડીને જોવો ને તો વિશેષ ન દેખાય. એટલે તમારામાં ગુણસ્થાન નથી, તમારા ભગવાન આત્મામાં. પર્યાયમાં છે ને, નજર પર્યાય ઉપર છે. મને 4થું આવ્યું, મને 13મું આવ્યું, મને શ્રેણી આવી, તો એ નજર પર્યાય ઉપર રહી. શ્રેણી વગરનો ભગવાન આત્મા છે, ભાવ ને ભાવના ભાવ વગર અહીંયા ન જોયું. બરોબર. એટલે આ બધી છે ને 14 ગુણસ્થાન, માર્ગણા સ્થાન, 14 માર્ગણા સ્થાન એટલે આત્મા કઈ કઈ દશામાં છે એ શોધવું. એમ સમ્યક દર્શન હોય ને તો સમ્યક માર્ગણા કહેવાય. તો સમ્યક માર્ગણા ને શું કહેવાય બોલો આપણે રાજીભાઈ? સમ્યક માર્ગણા. હા, એના કેટલા ભેદ? તમે મને પ્રશ્ન પૂછ્યો તો કાગળમાં. રાજુ, આ 25 વર્ષ પહેલાની વાત છે. રાજુ, મને યાદ છે તે પૂછ્યું તું, મને યાદ છે. હમણાં ઈ યાદ આવ્યું, 1997 માં પૂછ્યું તું. મેં કીધું આ તો 25 વર્ષ પહેલાની વાત હશે. જવાબ એ જ છે. જવાબ હવે તો ભૂલાઈ ગયા, નથી યાદ. તમે એવું પૂછ્યું કે સમ્યક માર્ગણામાં મિથ્યાત્વ કેમ આવ્યું? બરોબર. હા, મિથ્યાત્વ એ બધું છે માર્ગણા હોય ને એમાં, તો એમાં શ્રદ્ધાના અભાવને એ 3 માર્ગણાને મિથ્યાત્વમાં લીધી. શ્રદ્ધાના સદભાવ વાળી સંક્ષેપ સમ્યક સાહિત ભાવ એ સમ્યક માર્ગણામાં આવે. એટલે આ 6 માર્ગણામાંથી જીવ કઈ માર્ગણામાં છે એવો વિચાર કરો. એટલે શોધવો જીવને, કઈ આ 6 પર્યાયમાંથી કઈ પર્યાયમાં જીવ છે એમ શોધવો. બરોબર. એને માર્ગણા સ્થાન કહેવાય. એવી રીતે બધી 14 પ્રકારની માર્ગણા છે, અને એનાથી રહી શિવ ભગવાન છે બધા. બરોબર. એ રીતની આખી માર્ગણાનું વર્ણન છે બધું. 14 માર્ગણા છે ને, જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં આવે છે. એના બધા ભેદ પ્રભેદ જોઈ લેજો. બરોબર બેન? જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં આવે છે, પણ એનું કઈ બહુ એક્સપ્લેનેશન નથી એમાં તો ખાલી માર્ગણા છે ને એના નામ આપી દીધા છે. હા, તો માર્ગણાના નામ ને પછી એના ભેદ ને વિચાર કરવો હોય તો એ ગોમટસારમાં જેવું છે. 14 માર્ગણાનું. હા, એમાં છે ગોમટસારમાં. કા? હા, ગોમટસારમાં છે બધું વ્યવસ્થિત, બધા ભેદ. હા, એ તો મેં 101 ચાર્ટ બનાવ્યા હતા, હવે એક ચાર્ટ યાદ નથી, પડ્યા છે મારી પાસે. હા, તો એ કાઢજો. અત્યારે મળે તો જોઈ લ્યો. અત્યારે તો એ ચાર્ટ તો મળશે, પણ આટલા ચાર્ટમાં માર્ગણા સ્થાન ક્યાં ગોતું? માર્ગણાનો ચાર્ટ મળશે એમ કહું છું. ટ્રાય કરું. ગોતવા બેસાય ને નીચે ગોતી નાખે. હા, હું નેક્સ્ટ ટાઈમ ગોતીને રાખીશ.
સારું અત્યારે તો તમે આખો ક્લાસ આપો પૂરો થઈ જાય. સારું સારું ભલે. એ 14 ગુણસ્થાન 14 માન્યસ્થાન 14 દિવસ સમાસ છે ને એ બધી તમે એના ઉપરની વાતો કરો ને એ બી કથા છે. એટલે તો ભૂલી ગયો. હા હલો હા છે ને મેં કીધું અચાનક બધા ચૂપ થઈ ગયા તો ના ના બેન તો શું બીજા બેન ને પેલા જ કાંઈ બેન તમે પૂછ્યું શું આ નંબર છે બેનના ફોનમાં. બેન નથી બેન નથી. ઓહ તો બોલે ને હોય તો બોલે ને. હા ઉભા રહ્યો હવે હું એને ફરીથી જોડું છું વેટ. અમારી લાઈન બંધ થશે કે ચાલુ જ રહેશે? ના કદાચ તો નહીં વાંધો આવે તમે જસ્ટ વેટ કરજો. હા आपके द्वारा डायल किया गया नंबर नेटवर्क कवरेज क्षेत्र से આઈ થિંક આ બેનનો ચાર્જ વયો ગયો છે હવે ફરીથી લેન્ડલાઇનમાં ટ્રાય કરું છું. હા વેટ તું પાછો મને ફોન કરીશ. તમે આમાં રહેશે તમે વેટ કરો. પકડી રાખ. હાલો હા બેન હું છું બેન ક્યાં છે? હવે હા અરે બેન છે ને હા હા ઓલી લાઈન કપાઈ ગઈ ને પછી એમાં એમ આવી ગયું કે ઈ ફોનમાં નેટવર્ક કવરેજ નથી એટલે મેં આ લેન્ડલાઇનમાં કર્યો પછી. તો પર્યાયની વ્યાખ્યા બોલો. પેલી અવસ્થા પર્યાય વ્યાખ્યા જે પરિણમે તે પર્યાય ના તો જે ભેદ સ્વરૂપ હોય તે પર્યાય. હેલો હા સંભળાય છે બેન બોલો. જો નિયમ સારો આવી ને 14ની ગાથામાં બધી તરફથી ભેદને ગ્રહણ કરે એને પર્યાય કહેવાય. બરોબર પછી કારણથી પર્યાય એમાં વાત આવે છે 15ની ગાથામાં. એટલે બધી તરફથી ભેદને ગ્રહણ કરે એને પર્યાય કહેવાય. એટલે એનો અર્થ શું થયો? એટલે આમાં તો ગુણને બી પર્યાય કહી દીધી ને કારણ કે આમાં ગુણ બી તો ભેદ કહેવાય. હા ગુણ ભેદ ને પર્યાય ભેદ બે પર્યાય કહેવાય. બરોબર એટલે દ્રવ્યાર્થિક નહીં ને પર્યાર્થિક નહીં બે છે. ગુણાર્થિક નહીં નથી. ગુણ ને અભેદ કરો તો દ્રવ્યાર્થિક નહીં લાગે અને ભેદ થી જુઓ તો પર્યાર્થિક નહીં લાગે. એટલે ગુણ ભેદ ના નિષેધ ની 4 ગાથા આવી ને 7ની ગાથા 14 15 ગાથા પછી 270 કળશ 252 કળશ બરોબર અને 47 શક્તિ એ બધામાં ગુણ ભેદ ની નિષેધ ની વાત છે. બેન કઈ કઈ ગાથા 7મી ગાથા 13 14 અવિશેષ નો બોલ છે ને ઓલામાં જ્ઞાન ચારિત્ર નથી. પછી અવિશેષ નો બોલ છે ને એટલે ભગવાન આત્મા અવિશેષ છે અને ગુણ ભેદ છે એ વિશેષ છે. પછી 252 કળશમાં ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે અને ગુણ ભેદ કરો એ પરદ્રવ્ય છે. અને પછી 270 ગાથામાં એક એક ગુણ ને જોવા જઈશ તો તારી ખોજ ખોવાઈ જશે. 270 કળશ કળશ અને પછી 47 શક્તિ એમાં અભેદ પરિણામ જ લેવાનો. ગુણ બધી એક શક્તિ નું વર્ણન છે ને એ મેં આખો અભેદ આત્મા એમ લેવાનો. દ્રવ્ય ગુણ પર્યાય નો અભેદ બરાબર એ રીતે. એટલે આ ગુણભેદ ના નિષેધ ની બધી ગાથાઓ છે. પર્યાય ભેદ ની ગાથા એ ઓછી છે ગુણભેદ ની કારણ કે ગુણભેદ માં આવે ને તો સીધો જ્ઞાન ને પકડી લે. જ્ઞાન તે આત્મા દર્શન તે આત્મા ચારિત્ર તે આત્મા એટલે મોટા ભાગના
પકડીએ, પણ કોક એમાં હિચકો હોય ને હા તો ગુણ ભેદ ની ગાથા આવી 4-5 આપી છે. હજી પર્યાય ભેદ ની ગાથા તો ઘણી છે. પ્રમત અપ્રમત થી રહી છે, જ્ઞાન ભાવ છે, હા નવ તત્વ થી રહી છે. બરોબર, એ રીતે ચાલો આજે આગળ કહે છે કે એ 14 ગુણ સ્થાન માર્ગણા સ્થાન એમ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પણ એ બુદ્ધિ ગોચર ગુણને જાણવા જતો નથી. એ બુદ્ધિ ગોચર ગુણ છે, જ્ઞાન ગોચર નથી. 14 માર્ગણા સ્થાન જીવ સમાસ બુદ્ધિ ગોચર છે. કહ્યું તું ને કે સૂક્ષ્મ વાત આવશે હવે શ્રોતા, પણ મીઠી છે ઉત્તર અહીં પણ મીઠાઈ આપે છે ને. સાંભળ્યું તું, મીઠું મોઢું બધાને કરાવે છે. જીવ સમાસ એટલે પાછું શું? જીવ સમાસ બોલો પહેલી તો. જીવ સમાસ એટલે જ્યાં જીવ ઉત્પન્ન થાય, જીવને ઉત્પત્તિના સ્થાન. ઇન્દ્રિય ની અપેક્ષા પડે ને, 10 પ્રાણની અપેક્ષા એ જીવનો સમાસ ભેદ પડે ને. એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, પંચેન્દ્રિયમાં સંગની ને અસંગની, એકેન્દ્રિયમાં સ્થાવર ને સ્થાવર પર્યાપ્ત આવે. હા, પર્યાપ્ત ને અપર્યાપ્ત એમ 14 ભેદ પડી ગયા ને જીવ સમાસ. જે આપણે સ્થાનકના થોકડા ની વાત આવે છે ને, જીવના થોકડા, જીવ સમાસ એમ. બરોબર. આહા શું કહે છે? 14 માર્ગણા સ્થાન ગુણ સ્થાન તેને જાણવા તું તો જોઈએ ને. આહા ક્યાં તારું વજન ગયું? એ ગુણસ્થાન માર્ગણા સ્થાન એ વિભાવ છે. હવે સંભળાય છે? હા, એ વિભાવ છે. આત્માનો ત્રિકાળ સ્વભાવ નથી, ક્ષણિક પર્યાય છે, અને એ પ્રગટ થાય છે. માટે મને એ બધા પર દ્રવ્ય છે. રાજુભાઈ ક્યાં આવે છે આ વાત? વિભાવ છે, આત્મા પ્રગટ છે તે સ્વદ્રવ્ય ને પ્રગટ થાય છે તે પરદ્રવ્ય. ક્યાં આવે છે? કળશ. સમયસાર. નિયમસારની 50મી ગાથાના પ્રવચનમાં 100 and something 180 કે 172 એવું કઈક કળશ છે. 185. યસ, 185 185 નો કળશ. વાંચો. એક મિનિટ, કળશ ટીકામાંથી વાંચવાનું છે? નહીં, કળશ સમયસાર. મૂળશાસ્ત્ર આવી ગયો. Important, learn by heart. learn by heart કેવી રીતે? તમે કરીએ થોડા. એક મિનિટ, કળશ 185 આ છે ને પદ્મપ્રવન ધારી દેવે 50મી ગાથા છે ને, એમાં પરદ્રવ્ય પર સ્વભાવ એ કીધું ને, ત્યાં આધાર આપ્યો છે. વાંચો કે તેરી વાત આ એ મેં કાઢ્યો છે, પણ વાંચ, મારું ગળું દુખે છે એમ. લોકાત એમના ચિત્તનું ચરિત્ર ઉદ્દત એટલે ઉદાર ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતને સેવન કરો કે અહમ શુદ્ધમ ચિન્મયમ એકમ પરમમ જ્યોતિ એવ સદા એવ અસ્મિ. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ સદાય છું, અને એ પૃથક લક્ષણા વિવિધા ભાવા સમૂલસંતિ તે અહમ ન અસ્મિ. આ જે ભિન્ન લક્ષણ વાળા એટલે 4 ભાવો, વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધા મને પરદ્રવ્ય છે. ભગવાન આત્મા મને સદ્રવ્ય છે. 4 ભાવ છે ને, ઉદય ઉત્સમ સમજાય, એ બધા મને પરદ્રવ્ય છે. હાલો વાંચો આગળ, તમારો અવાજ સરખો આવે છે કરતા. તારી પાસે બુક છે ને? જ્ઞાન થી જ્ઞાન નું બુક. હા, તો વાંચ. શું કહ્યું? એ પર્યાયો પ્રગટ થાય છે ને, 9 તત્વો ઉત્પન્ન થાય છે ને,
પ્રગટ છે તે સ્વદ્રવ્ય છે અને પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે. કેમ કે પ્રગટ થાય છે પર્યાયો સમયવર્તી. એ ગુણો એમ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પોતાને જાણવાનું છોડીને એ 14 ગુણ સ્થાન માર્ગસ્થાન ને જીવ સમાજ ને જાણવા જતો નથી. એ કેમ જાણવા જતો નથી? અહીંયા જાણવાનું કેમ છોડતો નથી અને પરને કેમ જાણવા જતો નથી? એનો ન્યાય આપ્યો કે એ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પોતાના સ્વભાવને છોડીને એને જાણવા જાય તો તે અજ્ઞાની થઈ જાય. આ 3 પ્રશ્નો અગત્યના. કેમ જાણવા જતો નથી, કેમ જણાતા નથી, અને ત્રીજો શું છે? અને પરને કેમ જાણવા જાણવા જતો? જતું અહીંયા જાણવાનું કેમ છોડતો નથી? હા, અહીં જાણવાનું છોડતો નથી, તમને જાણવા જતો નથી, ફરક કહેતા નથી કે તું મને જાણ. એનો આ જવાબ છે, બરોબર? આ ગાથામાં આ 3 સવાલ યાદ રાખવાના અને એનો જવાબ વિચાર્યા કરવાનો. કાલે યાદ હશે કે નહીં ખબર ના આપણે યાદ બધું રે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, બેન કયા કરે છે એટલે આપણને બધું યાદ રહે. યાદ રહી જાય. રુચિ આત્માની કેળવો ને એટલે બધું યાદ રહી જાય. બરોબર? ચાલ વાંચો. આ તો અજ્ઞાન નો કેમ નાશ થાય એની ગાથા છે. નાશ કરવો હોય ને તો આ પ્રશ્ન ઉપર વજન આપવાનું. બરોબર? જરૂરિયાત જણાય ને આત્માની. ભૂખ ની જરૂરિયાત લાગે તો કેમ જમીએ છીએ? એમ આત્માની જરૂરિયાત જણાય તો જ્ઞાન ઈ તરફ વળી જાય. એમ બરોબર? એટલા માટે આવશ્યક અધિકાર આપો કીધો કે જરૂર નું શું છે? આવશ્યક જરૂર ના નથી, શુભ ભાવ છે, અસત ક્રિયા છે. શુભ ને અશુભ બે અસત ક્રિયા. સત્ક્રિયા શું છે? શુદ્ધોપયોગ. દ્રવ્ય ગુણ અને પર્યાય તમારા પોતાના, એનો વિચાર કરો ને તો કોઈ પરવશપણું છે, સ્વવશપણું નથી. પોતાના અભેદ આત્માને જોવું ઈ સ્વવશપણું છે. એટલે આ દ્રવ્ય ગુણ પર્યાય છે ને એને બુદ્ધિ નો વિષય કીધો એટલે ઇન્દ્રિય જ્ઞાન નો. પશ્ચતલંબી જ્ઞાન, જ્ઞેય નિમગ્ન થઈ જાય, આત્મનિમગ્ન નો થયો. બરોબર? ચાલો. આ તો અજ્ઞાન ને કેમ નાશ થાય એની ગાથા છે. એ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પણ બુદ્ધિ ગોચર ગુણ ને જ્ઞાન ગોચર નથી. 14 ગુણના માર્ગના શ્રોતા. બરોબર. એ જ્ઞાન ગોચર નથી. બુદ્ધિ ગોચર એટલે મનનો વિષય છે, આત્માના જ્ઞાન નો વિષય એ નથી. એટલે શ્વેતાંબર નો 21 સૂત્ર છે એમાં એમ આવે છે કે અંતઃકરણ માં શ્રદ્ધા થાય. અંતઃકરણ માં શ્રદ્ધા થાય એટલે મનમાં શ્રદ્ધા થાય. મનની શ્રદ્ધા છે ને એ સવિકલ્પ દશા, બુદ્ધિ ગોચર છે. અતિન્દ્રિય જ્ઞાનમય નથી. બરોબર? એટલે એનાથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ના સમ્યક ચારિત્ર ન થાય. મન પામે વિશ્રામ. મન વિશ્રામ પામે ત્યારે તમને આત્માની અનુભૂતિ થાય. વિશ્રામ શું કામ કીધું? એટલે વિકલ્પ નથી કરવાનો. વિશ્રામ એટલે મનનો નાશ ન થાય, 12મા ગુણસ્થાનના અંતે થાય છે નાશ. એટલે વિશ્રામ પામી ગયું, લબ્ધ થઈ ગયું. એમ જયારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે ઇન્દ્રિય જ્ઞાન લબ્ધ થઈ જાય છે. પણ એની કેળ હવે ભાંગી ગઈ, એમાં સ્વામી પણ નથી હવે. બરોબર? એટલે જેટલું છે એટલું તો બંધનું કારણ છે, પણ અનંત સંસાર નું હવે કારણ નથી થતું. 12મા ગુણસ્થાનના અંત સુધી રહીએ. બરોબર? પણ એ અનંત સંસાર નું કારણ હવે ન થાય. 12મા ગુણ ના પણ આમ તો 7માંથી તો અબુદ્ધિપૂર્વક જ રહે ને, બુદ્ધિ તો ન હોય ને. અબુદ્ધિપૂર્વક નો રાગ, ઇન્દ્રિય જ્ઞાન ને રાગ બે ચાલુ રહે. હા, મન તો છે જ ને. તેવડી ભગવાન ના દ્રવ્ય મન હોય, ભાવ મન ન હોય. 12મા ગુણસ્થાન સુધી મન છે એટલે જ્ઞપ્તિ પરિવર્તન ચાલુ છે. જ્ઞેયથી જ્ઞાન નિર્વિકલ્પ દશામાં ક્યાં કરે? પોતે શાસ્ત્ર ઘણા ભણ્યા છે ને,
એક જ્ઞેયમાંથી બીજા જ્ઞેયમાં ચતુર્ય જ્ઞાન, એને પ્રયત્ન વગર. બરોબર. આ ઇન્દ્રિય જ્ઞાન જીવતું છે. જ્યાં સુધી જગન્ય જ્ઞાન છે ને એને જગન્ય જ્ઞાન કીધું. આશ્રય અધિકારની છેલ્લી ગાથાઓ છે ને એમાં જગન્ય જ્ઞાન છે ને ત્યાં સુધી બંધ નું કારણ છે. જગન્ય જ્ઞાન થાય પછી જાતિ કર્મ નો નાશ થાય ને બંધ નું કારણ નથી. આમ તમે કીધું કે શું કેવડીને દ્રવ્યમન હોય, ભાવમન નો ભાવમન નો હોય પછી જાતિ જ્ઞાન પ્રગટ થઈ ગયું ને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. એ કઈ મન થી ને ઇન્દ્રિય થી હવે જાણતા નથી. બરોબર. એ ખાલી રહી ગયું શરીર છે ને એટલે દ્રવ્યમન ને 5 ઇન્દ્રિય ને બધું હોય તો એનાથી જાણતા નથી. અતિન્દ્રિય જ્ઞાન થી જાણે છે ને. અચ્છા. 3 લોક ને જણાણા તો એની સન્મુખ થઈને ન જણાય ને, આત્માની સન્મુખ થઈ એમાં જણાણા ને નિર્વિકલ્પ દર્શાવવામાં. ઇન્દ્રિય જ્ઞાન નથી. ભાવ ઇન્દ્રિય છે ને મન નો સહારો લઈને જે કરે ને ભાવ ઇન્દ્રિય કહેવાય ને. 5 ઇન્દ્રિય ને છઠ્ઠું મન, એનો સહારાથી જે જ્ઞાન થાય ને ભાવ ઇન્દ્રિય કહેવાય. એ પરોક્ષ છે. અને મન ને ઇન્દ્રિય વગર સીધું આત્માને જાણે જ્ઞાનમાં એ અતિન્દ્રિય જ્ઞાન છે. એ પ્રત્યક્ષ જ્ઞાન છે. આત્માના જ્ઞાન નો વિષય તો એકલો સામાન્ય 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 ને અવલોકતો અને વિશેષ ને નહીં અવલોકતો. આહા, વિશેષ નું અવલોકન મને નથી, કેમ કે વિશેષોને, પર્યાય ભેદોને, ગુણોને એ ઇન્દ્રિય ગોચર છે, બુદ્ધિ ગોચર છે, એ જ્ઞાન ગોચર નથી. સામાન્ય ની પરિભાષા શું છે? અપરિણામ. વિવિક્ષાના અભાવ ને સામાન્ય કહેવાય. જે પ્રશ્ન પૂછે જે શબ્દ હોય એને લગતો જવાબ દેવાનો. અપરિણામીમાં તો પરિણામ રહેતા રહે. સામાન્યમાં વિવિક્ષા નો અભાવ એને સામાન્ય કહેવાય. વિવિક્ષા નો અભાવ ગુણ ભેદ પર્યાય ભેદ ની અપેક્ષા નથી. દ્રવ્ય સત, ગૌણ સત, પર્યાય સત. બરોબર. એક સત ને બીજા સત ની અપેક્ષા નથી. સત હોય અહેતુક હોય, નિરપેક્ષ હોય. કર્મ ના સદભાવ ભાવ ની એને અપેક્ષા નથી. બરોબર. વિશેષમાં હોય સદભાવ ભાવ નો અપેક્ષા આવે, આમાં ન આવે. સામાન્ય એટલે વિશેષ ની વિવિક્ષા નો અભાવ એને સામાન્ય કહેવાય. પછી બીજું શું વાંચ્યું તમે જરાક ફરીથી કહો તો? સામાન્ય ને અવલોકતો ને વિશેષ ને નહીં. કઈ ગાથા બોલો? હે, એ કઈ ગાથા છે? 14મી ગાથા. 14મી ગાથા ના કે શરૂઆતમાં જ આવે નથી આવતું. શરૂઆતમાં વચ્ચે આવે છે. શાસ્ત્ર આ નથી, બીજું છે. પ્રવચન સાર ઇંગ્લિશ લખીને બેસી ગયા. અવલોકતો અને વિશેષ ને નહીં અવલોકતો. 114 ગાથા. દ્રવ્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી પર્યાર્થિક ચક્ષુ ને ઉગાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ થી જો. બરોબર. 114મી ગાથા છે. 114 ગાથામાં જ્ઞાન નો અને 320માં ધ્યેય નો અને 271માં ધ્યાતા નો. અધ્યાત્મ પ્રવચન રત્નોત્રી છે ને એમાં ધ્યેય, ધ્યાન ને ધ્યાતા 13 પ્રવચન છે. આજીવન વાંચવાના. બરોબર. ભૂલ ન થાય. બરોબર. ચાલો વાંચવા આગળ. યુનિક છે એમાં ગુરુદેવે કીધું કે તારી પાસે 2 ચક્ષુ છે. આચાર્ય વગર નથી કીધું. પરને જાણવાની તારી પાસે ચક્ષુ જ નથી. એમ યુનિક પ્રવચન છે ગુરુદેવ ના એના પર ધ્યાન ની વિધિ ના. અદ્વિતીય મેં તને બતાવ્યું કે ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે, તું એને જાણતો નથી, છતાં ઉપશમ ને પામતો નથી. હું એને જાણું છું એમ જ રટણ કરે છે. શું કહ્યું?
જેમ કરતા બુદ્ધિ વાળો કરતા બુદ્ધિ નહોતો છોડતો ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે આ પરિણામ જે થાય છે એનો હું કરતા નથી અને આપ કહો છો કે આત્મા અકર્તા છે, તો મને કાંઈ ન્યાય યુક્તિ આપો તો હું માની લઉં આપની વાત. મને કાંઈ માનવામાં વાંધો નથી, પણ અત્યાર સુધી તો મને એમ ભાસતું છે કે આ પરિણામને હું જ કરું છું, આત્મા જ કરે છે. પર કરે છે એ શરીર તો નીકળી ગયું છે. હું સાંખ્યમતી નથી, હું તો જૈનમતી છું. બોલો એ યુક્તિ કોની આપીશ? યુક્તિ આપો. કે પરિણામનો કર્તા કોણ, એની ન્યાય અને યુક્તિ માંગે છે ને, કે ન્યાયની યુક્તિથી સમજાવવાનું કે આત્માનો કે પરિણામનો જ્ઞાતા બુદ્ધિ કરતા બુદ્ધિ ને બે ભૂલ છે ને. એટલે પેલા જ્ઞાતા બુદ્ધિ ની ભૂલ છે કે ભાઈ તું પરને જાણતો નથી, પરને જાણું છું જ્ઞાતા બુદ્ધિ છે. કે ભાઈ મને હું નથી જાણતો તો કોણ જાણે છે બતાવો. એટલે કીધું કે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, એટલે યુક્તિથી કીધું. બરોબર. અને બીજું શું કીધું યુક્તિથી કે ભાઈ રામને તું કરનારો નથી, તો કે કોણ કરનારો છે? બોલો કોને કીધું કરનારો રાગનો? ઓલું કળશમાં આવે છે અનંતર પૂર્વ આમાં વાંચ્યું તમે હમણાં રાગનો હું કરતા નથી, તમને બતાવો રાગનો કરતા કોણ પરિણામ છે એનું કરતા નથી. આપ કહો છો કે આત્મા કરતા છે, તો મને કઈ ન્યાય યુક્તિ આપો. એવું આપની વાત પરિણામ પાછું હતું એમને આગળ વાંચે છે એમ આવશે ને યુક્તિ રાગનો કરનારો કોણ છે. તે જૈન મતમાં આવ્યો, પણ તું જૈન થયો નથી, કેમ કે પરિણામ સ્વતંત્ર થયા કરે છે, થવા યોગ્ય થાય છે, એના સત્કારથી થાય છે, કરતા કર્મનું અભેદ પર્યાય છે, અને એને બદલે હું એને કરું છું પરિણામને, તારી બુદ્ધિ મિથ્યા છે. ત્યારે સાહેબ તેને કોણ કરે છે? પરિણામને કૃપા કરીને જલ્દી હવે બતાવો, મોડું થાય છે. હું તો કરતા બુદ્ધિ છોડી દઈ, મને કઈ આગ્રહ નથી, પણ મને તમે કઈક ન્યાય આપો, લોજિક આપો, યુક્તિ આપો, એમને એમ હું માની લઉં એવો. આપનો આ શિષ્ય નથી, હું આપનો શિષ્ય છું, ને આપે મને શીખવાડ્યું છે કે અનુભવથી પ્રમાણ કરજે. હું આપનો શિષ્ય છું, સાચો પોતો બીજાનો શિષ્ય નથી. ઓકે, આગળ આવશે. ગુરુ ખુશી થઈ ગયા. વાહ, શિષ્ય તો પરીક્ષક લાગે છે. બહુ સારું. આજ્ઞા પ્રધાની નથી, પણ પરીક્ષા પ્રધાની છે. આમ જે મહારાજ કરવા વાળો નથી, કહે સાહેબ જરા મને યુક્તિ આપો તો હું અકર્તા છું, પરિણામનો કરતા નથી, માની લઈશ. ભાઈ સાંભળ, પરિણામનો કરતા પરિણામ છે. આહા, તો પરિણામ પરથી પણ ન થાય કે નહીં, અને સ્વથી ના થાય કે નહીં. સ્વથી તો પરિણામ પરાધીન થાય, સતનો નાશ થાય. આત્મા એને કરે તો ત્રિકાળ અકર્તા સતનો નાશ થાય. એ અકર્તા પણ છોડે નહીં, ને પરિણામ કોઈની અપેક્ષા રાખે નહીં. સ્વયંકૃત છે પરિણામ, હવા યોગ્ય થાય છે. આહા, શિષ્ય પગમાં પડી ગયો. જલ્દી બહાર ન લાગી, ગળે ઉતરી ગયું. બસ મને આજે સંતોષ થઈ ગયો. તમે કરતા બતાવ્યો ને, કરતા બતાવ્યો એટલે સંતોષ થઈ ગયો. એટલે હું અકર્તા છું એ આજે સ્વીકારી લઉં છું. હવે શરીર, વાણી અને મન બરોબર એ જળ છે, અને એના કરતા તમે નથી. બરોબર. અનાદિથી માન્યું છે કે હું શરીરમાં હાથ હલાવી શકું છું, મનથી વિચારી શકું છું, બોલી શકું છું, સાચું બોલું, ખોટું બોલું. બરોબર. એવી રીતે તો એના માટે શું ન્યાય આપ્યો પ્રવચનકારની 160 ગાથામાં? થઈ ગઈ તમારે 160 ગાથા? હજી નથી થઈ. પણ એમાં થયેલી ગાથા કઈ યાદ છે એવું જરૂરી નથી.
ખાલી એટલે થયેલી ગાથા પણ યાદ છે એવું જરૂરી નથી, પણ 160મી થઈ નથી. વિચારો એમાં શું આપ્યું જોઈને તો જુઓ. હા એક મિનિટ કાઢું છે તારી પાસે રાજુ કે લાવું? હા છે. 160. હવે શરીર આદિ પરદ્રવ્ય પ્રત્યે પણ મધ્યસ્થપણું પ્રગટ કરે છે. હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેમનું કારણ નહીં. કરતા ન કારયિતા ન અનુમંતા, હું કરતાનો નહીં. પાછળમાં સમયસારમાં કરતા કઈક આવ્યું હતું ને અનુમંતા ને એવું કઈક આવે અને નિયમસર માં આવે પરમાત્મ પ્રતિક્રમણમાં. કરતા નથી, કાર્યતા નથી, અનુમંતા નથી. પાછળમાં એક કર્મના આવે છે ને, કર્મનો કરતા નથી, કાર્યતા નથી, અનુમંતા નથી, કારણ નથી. એ રીતના આખા બધા બોલ છે એમાં. ઘણું બધું છે. હા બરાબર છે. અન્વયા હું દેહ નથી, મન નથી, તેમજ વાણી નથી, તેમનું કારણ નથી, કરતા નથી, કારયિતા એટલે કરાવનાર નથી, કર્તાનો અનુમોદક નથી. ઠીક છે. શરીર, વાણી અને મનને હું બેટામાં છે ને ખૂબી છે. ઠીક સમજજો જરા. ઠીક છે. શરીર, વાણી અને મનને હું પરદ્રવ્યપણે સમજુ છું. તેથી તેમના પ્રત્યે મને કાંઈ પણ પક્ષપાત નથી. એ બધાય પ્રત્યે હું અત્યંત મધ્યસ્થ છું. તે આ પ્રમાણે ખરેખર હું શરીર, વાણી અને મનના સ્વરૂપના આધારભૂત એવું અચેતન દ્રવ્ય નથી. હું સ્વરૂપ આધાર વિના પણ, અર્થાત હું તેમના સ્વરૂપનો આધાર જોયા વિના પણ તેઓ ખરેખર પોતાના સ્વરૂપને ધારે છે. માટે હું શરીર, વાણી અને મનનો પક્ષપાત છોડી અત્યંત મધ્યસ્થ છું. હવે આમાં રાગ નો કરતા નથી, એમાં કઈ યુક્તિ હતી હતી? હમણાં આમાં મેઇનમાં એમાં કઈ યુક્તિ હતી હતી? રાગ નો રાગ પદ્ધતિ થાય છે એમ કીધું ને. હા એનો સત્કારક છે. બરોબર. એ રીતે અહીંયા સત્કારક છે કે એ અચેતન દ્રવ્ય નો એનો આધાર છે. એક સત્કારક થયું ને એટલે એમાં 6 સત્કારક આવી જાય. બરોબર. એટલે અહીંયા શરીર, વાણી, મન એના સત્કારક થી થાય છે. મારાથી નથી થતો, માટે હું એનો અકર્તા છું. બરોબર. એનો કર્તા ઈ છે, એનું કર્મ ઈ છે, એનું કરણ ઈ છે, એનો અનુમોદક ઈ છે. હું અનુમોદક નથી. આખી વાંચી જાવ ગાથા એવી રીતે. વળી હું શરીર, વાણી અને મનનું કારણ એવું અચેતન દ્રવ્ય નથી. હું કારણ વિના પણ, અર્થાત હું કારણ હોયા વિના પણ તેઓ ખરેખર કારણ. કરણ આવ્યું, પેલા આધાર આવ્યો, હવે આ કરણ આવ્યું. બરોબર. એટલે સીધું એને એમ છે ને કે તું અકર્તા છો તો ન મને, કારણ કે અનાદિથી એને કરતા બધું છે શરીર, વાણી ને મનમાં. એટલે શરીર, વાણી અને મનના સત્કારક થી એને સિદ્ધ કરી, અને એ એનાથી થાય છે, મારાથી નહીં એમ કરીને અકર્તા સિદ્ધ કર્યો. બરોબર. એમાં રાગ હું કરતો નથી તો કોણ કરે છે? રાગ એના સત્કારક થી થાય છે. બરોબર. એવી રીતે ઇન્દ્રિય જ્ઞાન માં કોની યુક્તિ આપી? ઇન્દ્રિય જ્ઞાનમાં એની યુક્તિ આપી. રાગમાં એમ કીધું ને કે એના સત્કારક થી થાય. તો ઇન્દ્રિય જ્ઞાન માં શું યુક્તિ આપી? એમ કે તમે પરને જાણવાની ના પાડો છો ને, હા તો મને પરને જાણનારો બતાવો તો હું માનીશ કે હું પરને જાણતો નથી. તો કે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. એની યુક્તિમાં શું આવે? ઇન્દ્રિય જ્ઞાન જાણે છે એટલે ઇન્દ્રિય જ્ઞાન પરમાં તન્મય છે જાણે છે. એટલે શરીરમાં, શરીર, વાણી, મનમાં એના સત્કારક બતાવ્યા ને, રાગમાં એના સત્કારક બતાવ્યા, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ એના સત્કારક થી જ થાય છે. બરોબર. તમે દિવ્ય ધ્વનિ સાંભળી અને તમને જ્ઞાન થયું તો દિવ્ય ધ્વનિ થી નથી થયું, તમને થયું છે તમારા પોતાથી, પણ આત્માના દ્રવ્ય ગુણ થી નહીં અને દિવ્ય ધ્વનિ થી પણ નહીં, પણ તમારા પોતાના સત્કારક થી થયું છે. પણ છે પરલક્ષી જ્ઞાન, એટલે એ બંધ નું કારણ છે. એમ રાગ સત્કારક થી થયું ને એમ ઇન્દ્રિય જ્ઞાન પણ એના સત્કારક થી થયું છે. બરોબર. ત્રણેયમાં આવી રીતે લઈ લેવાનું.
દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ન કર્મ ને ઇન્દ્રિય જ્ઞાન. બરાબર? ચાલો હવે આગળ વાંચો. વળી હું સ્વતંત્રપણે શરીર, વાણી અને એમાં નહીં, હવે આમાં વાંચો. જ્ઞાનથી એમાં પછી વાંચી લેજે. સત્કારક ની વાત કરી છે, અનુમોદક નથી કીધું છે. પરિણામ નો કરતા પરિણામ છે, તો પરિણામ પરથી પણ ના થાય કે નહીં, અને સ્વથી ના થાય કે નહીં, સ્વથી થાય તો પરિણામ પરાધીન થાય, સત્નો નાશ થાય. સત્માં એને કરે તો સ્વીકાર અકર્તા સત્નો નાશ થાય. એ અકર્તા પણ છોડે નહીં ને પરિણામ કોઈની અપેક્ષા રાખે નહીં. સ્વયં કૃત્ય પરિણામ થવા યોગ્ય થાય છે. આહા શિષ્ય પદમાં જલ્દી વાર ન લાગી, ગળે ઉતરી ગયું. બસ મને આજે સંતોષ થઈ ગયો. તમે કરતા બતાવ્યું ને, કરતા બતાવ્યું એટલે સંતોષ થઈ ગયો, એટલે હું અકર્તા છું એ આજે સ્વીકારી લઉં છું. પછી હવે આ ઇન્દ્રિય જ્ઞાન બધાને જાણે છે, તું જાણતો નથી એમ કહ્યું કે તું એને જાણતો નથી. તો કહે હું જાણતો નથી તો કોણ જાણે એ બતાવ. તો હું જાણું છું એવું શલ્ય ભ્રાંતિ નીકળી જાય. એ ઇન્દ્રિય બહારના છ દ્રવ્ય જ્ઞેય નથી. તમારું અંદર ઇન્દ્રિય જ્ઞાન માં પ્રતિભાસે છે ને, છ દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાન ખરેખર જ્ઞેય છે. બરાબર? ઇન્દ્રિય જ્ઞાન ખરેખર એ જ્ઞેય છે. છ દ્રવ્ય 12 માં આપણે એને કહીએ ને, હું જ્ઞાતા, છ દ્રવ્ય સ્વરૂપ મારું, લોક મારું જ્ઞેય, તો એ ભ્રાંતિ છે, જ્ઞેય જ નથી. તમારા જ્ઞાનમાં જળતે છે ને ઇન્દ્રિય જ્ઞાન, એ જ્ઞેય છે. અને એ આત્માને જાણ્યા વગર તમે એને જાણો છો ને, એટલે અજ્ઞાન થઈ ગયું. બરાબર? આત્માને જાણે તો પછી તો એ ઇન્દ્રિય જ્ઞાન ને ક્યાં પછી જાણે? ગુણસ્થાન સુધી રહે છે ને, નિર્વિકલ્પ દશામાં ન જાણે. સવિકલ્પ દશામાં તો ઉપયોગાત્મક પણ જ્ઞાની પણ પરને જાણે છે, પણ એમાં એને હવે સ્વામી પણ નથી. વાંચો. એ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, પરના દ્રવ્યને અને ગુણને, પરના ને પોતાના ગુણને, એટલે કે પોતાનું પરિણામી દ્રવ્ય. એ જ્ઞાન તો સામાન્ય ને જાણે છે, તે પરિણામને અને પરિણામીને પણ જાણતું નથી. એ મનનો વિષય છે. આહા એના લક્ષ્ય જ્ઞાન થાય ને, એના લક્ષ્ય જ્ઞાન પ્રગટ થાય, એના લક્ષ્ય જ્ઞાન વધે, એના લક્ષ્ય જ્ઞાન પૂર્ણ થાય, એ જ્ઞાન નો વિષય હોય. કોની વાત કરી? શુદ્ધ પર્યાયની. નામ શું? સમ્યક દર્શન. પરિણામી દ્રવ્યની વાત. સમ્યક દર્શનની પર્યાય ને, કારણ કે જેના લક્ષ્ય જ્ઞાન થાય, તો જ્ઞાન તો સમ્યક દર્શન એટલે જ્ઞાન તો શું નીચ પોતાના સંવર, નિદ્રા અને મોક્ષ ની વાત કરી. આત્માના લક્ષ્ય શુદ્ધિ પ્રગટે, શુદ્ધિ વધે ને શુદ્ધિ ની પૂર્ણતા થાય. સંવર, નિદ્રા અને મોક્ષ. બરોબર? ઓકે, હા. ભેદના લક્ષ્ય પર્યાય અને ગુણ ભેદના લક્ષ્ય જ્ઞાન પ્રત્યેક ન થાય, વધે પણ નહીં ને પૂર્ણ પણ ન થાય. અને પરિણામી દ્રવ્ય પર્યાય સાપેક્ષ વ્યવહાર નહીં નો વિષય, તેના લક્ષ્ય જ્ઞાન પ્રગટ ન થાય. માટે એ મનનો વિષય છે, મારો વિષય નથી. મારો વિષય તો એક જ્ઞાનાનંદ ધ્રુવ પરમાત્મા એક મારો વિષય છે. ક્યાં વ્યવહારની વાત કરી? પરિણામી દ્રવ્ય દ્રવ્ય પર્યાય નો વ્યવહાર. અંદરનો એક પર્યાય તે વ્યવહાર ને દ્રવ્ય તે નિશ્ચય, એ બે જ્ઞાન માં એવી રીતે. અને પછી પરિણામી દ્રવ્ય છે ને, એ પ્રમાણ એવો વ્યવહાર છે. અધ્યાત્મ પ્રમાણ હોય, આગમ પ્રમાણ હોય, બરોબર, બધા વ્યવહારમાં જાય, કારણ કે પર્યાય સહિત નો દ્રવ્ય ની વાત છે. એટલે ઈ શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાનો વિષય પર્યાય થી રહી ભગવાન આત્મા. એના લક્ષ્ય શુદ્ધિ પ્રત્યે, શુદ્ધિ વધે ને શુદ્ધિ ની પૂર્ણતા થાય.
સાચી વાત. આહા, એવી અંદરની બે વાત આવી. અંદરની વાત, ગુણસ્થાન માર્ગસ્થાન ને હું જાણતો નથી, કેમ કે એને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. એક વાત. અને ઇન્દ્રિય જ્ઞાન એને જાણતા રાગી પ્રાણીને રાગ થયા વિના રહેતો નથી. અહીં તો વિતરાગ ભાવ કેમ પ્રગટ થાય એની આ ચર્ચા ચાલે છે બાપુ. આહા, પછી કહે છે કે દ્રવ્ય પરિણામી દ્રવ્ય, પર્યાય સાપેક્ષ દ્રવ્ય, જેમાં અનંત ગુણ, જેમાં અનંત પર્યાય, જેમાં અપેક્ષિત અનંત ધર્મ, એવું જે દ્રવ્ય સદ્રવ્ય માહેનું એટલે આત્મદ્રવ્ય, કે જે પદાર્થ એને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, હું જાણતો નથી. અતિન્દ્રિય જ્ઞાન નો વિષય નથી. અનંત ગુણ, અનંત પર્યાય, અનંત ધર્મો, દ્રવ્ય ગુણ પર્યાય એ અતિન્દ્રિય જ્ઞાન નો વિષય નથી. બરોબર. એના લક્ષ્ય છે ને રાગી પ્રાણી ને રાગ થાય. એટલે જે નિર્મળ પર્યાય સહિત નું દ્રવ્ય પ્રગટ થાય ને એ પ્રગટ કરવા માટે ઉપાદેય છે, આશ્રય કરવા માટે ઉપાદેય નથી. જેને અભેદ પરિણમન થાય ને એને મહિમા એટલો વધી જાય ને, આનંદ આવે. એટલે તો ઓલા હરિભાઈ છે ને તે વાર્તા લખે છે ને બધી, એને ગુરુદેવ ને એવું કીધું. એટલે એને છે ને આત્મા ધર્મ માં એમ લખ્યું કે પરિણામી દ્રવ્ય છે ને નિર્મળ પર્યાય સહિત નું દ્રવ્ય એ ઉપાદેય છે. અને ગુરુદેવ વ્યાખ્યાન માં એમ કે પર્યાય થી રહિત ભગવાન આત્મા છે ને એ ઉપાદેય બુદ્ધમય છે. તો પછી એક છોકરાએ પૂછ્યું કે તમે તો આવું કે છે ને આત્મા ધર્મ માં તો આમ આવ્યું. તો ગુરુદેવ કે લાવો બતાવો. જોયું તેમાં લખ્યું હતું કે પરિણામી દ્રવ્ય નિર્મળ પર્યાય સહિત નું દ્રવ્ય છે ને એ ઉપાદેય છે. તો કે કોણે લખ્યું? કે હરિભાઈ. તો કે હરિભાઈ તમે અહીંયા જે કહેવામાં આવે એટલું જ લખો, તમારો અભિપ્રાય એમાં ભેળવો નહીં છે. તો એ કે ગુરુદેવ તમારે બદલવું પડશે, મારે નહીં. એવો એને પક્ષ થઈ ગયો હતો. નિર્મળ પર્યાય સહિત ના દ્રવ્ય ને ઉપાદેય મારા. એટલે ગુરુદેવ કે એ સ્થૂળ જ્ઞાન છે. નિર્મળ એને સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ છે કે જેને પર્યાય સહિત ના દ્રવ્ય ને ઉપાદેય માન્યું ને. એમ કે હું એને અનંતકાળથી જાણું છું, છતાં મને આત્મ અનુભવ થતો નથી તે પ્રૂફ છે. ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે, સારું જ્ઞાન એને જાણતું નથી. તે પરિણામન ને ન જાણે કે નહીં, કે પરિણામી ને ન જાણે કે નહીં, તો ફરમાવો કોને જાણે મારું જ્ઞાન? એ અપરિણામી ને જાણે, નિષ્ક્રિય ને જાણે, સામાન્ય ને જાણે, વિશેષ ને તો ન જાણે અને સામાન્ય વિશેષ ને પણ ન જાણે. એટલા સામાન્ય ને જાણતા એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય શકે તો પૂર્ણ થઈને કેવળ જ્ઞાન થઈ જાય એવી અપૂર્વ વાતો છે. કેવી રીતે પૂર્ણ થઈને અતિન્દ્રિય જ્ઞાન થઈ જાય? કેવી રીતે? એ તો અંદર માં ટકો લઈશું ને, એટલે અંદર માં ટકતા આવ્યું ને કે ભગવાન આત્મા ના લક્ષ્ય સુધી પ્રગટ થાય, સુધી ની વૃદ્ધિ થાય, સુધી ની પૂર્ણતા થાય. એમાં ટકે છે ને તો થાય એમ એનાથી. બરોબર. ત્રણેય વસ્તુ એમાં આવી જાય. પ્રગટ થઈ, પછી વૈધી અને પછી પૂર્ણ થઈ. અપૂર્ણ રહેવું એ પર્યાય નો સ્વભાવ પણ નથી. બરોબર. પર્યાય દ્રવ્ય પૂર્ણ છે ને તો એના લક્ષ્ય પર્યાય પણ પૂર્ણ જ થાય. એટલે અલ્પજ્ઞતા એ અલ્પપણું છે ને એ શરીર નો સ્વભાવ નથી. થઈ ગઈ ગાથા પૂરી. હવે એનું આ છેલ્લું એક રહ્યું, છેલ્લી ગાથા રહી. આહા, મૂળ જીવ આમ હોવા છતાં એ બુદ્ધિને પામતો નથી. અને હું જાણું છું પર. અરે પર ને જાણનારો બતાવ્યો તને, હવે તો છોડ ભ્રાંતિ. મૂળ જીવ કીધો ને તો ભગવાન આત્મા નથી જણાતો એમ ગુરુદેવ ને કીધા કરે એક ભાઈ. ગુરુદેવે કીધું મૂળ છો? તો એને હા પાડી. ગુરુદેવે શું પૂછ્યું ને એને શું જવાબ આપ્યો? બોલો. છઠ્ઠું પ્રવચન ચાલુ કરે.
હવે આપણી પાસે છે ને બીજી 2 મિનિટ છે, પછી તો આ છે ને નીચેનું વાંચી લે રાજુ. હા પેલા મેં આ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ તો દો. હા શું જવાબ પૂછો? પ્રશ્ન પૂછ્યો હસવામાં કાંઈક નહીં કર. પૂછો એ પૂછું ગુરુદેવે તો કે ના મૂળ નથી ભાઈ. એમ નહીં. ના, એને કીધું મૂળ છું. એને એમ કીધું કે હા હું મૂળ છું. તો ગુરુદેવના પ્રશ્નમાં શું રહસ્ય છે ને ઓલાના જવાબમાં શું રહસ્ય છે? ગુરુદેવ પૂછ્યું કે મૂળ છો એમ પૂછ્યું ને. હા કે એમાં શું રહસ્ય ને ઓલા એ જવાબ કીધું કે હા હું મૂળ છું. ઈ મૂળ છું ઓલાએ કીધું, ઈ તો પોતાને એને મૂરખ કીધું કે મને કાંઈ ખબર નથી. પોતાને જ્ઞાન નથી એ અપેક્ષા એ મૂળ કહેવાય ને બેન. હજી આત્મજ્ઞાન નો કેવી અપેક્ષા એ મૂળ. અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે એટલે મૂળ નથી તું, અમુક છું. બરોબર? એને માટે નિયમસરમાં અમૂર્ત નો બોલ છે ને, નિર્મૂળ નો બોલ. એમાં દ્રવ્ય થી નિર્મૂળ છે ને, કેવળ જ્ઞાન ની પર્યાય પ્રગટ થાય છે ને એનાથી નિર્મૂળ. એમ ભગવાન આત્માને જાણે ને એને નિર્મૂળ કહેવાય. એટલે તું જણાતો નથી, જણાતો નથી કઈશ તો નહીં જણાય. તને જણાઈ રહ્યું છે, તને અબાલ ગોપાલ સૌને આવ્યું ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એટલે જેમાં પરજ્ઞ નો તને વિશ્વાસ આવે છે, તારાથી સર્વથા ભિન્ન છે એનો તને વિશ્વાસ આવે છે, એનો તારા જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે ને એનો તને વિશ્વાસ છે. તો સ્વજ્ઞ તો કથનથી અભિન્ન છે અને એ તારા જ્ઞાનમાં પ્રતિભાસે છે, તો તને એનો વિશ્વાસ નથી આવતો. એમ કૃપાળુ બેન કે છે ને ઘટપટાદી જાણતું તેથી તેને માન નહીં તો એ કેવું જ્ઞાન. એટલે મૂળ નથી, જણાઈ ગયો છે તને અમુક છો એમ. બરોબર? એટલે હું મૂળ નથી એમ સ્વીકાર કરે ને તો લોકો નથી જણાતો તો ન જ જણાય ને. નજર 12 બાજુ છે તો જણાય ક્યાંથી? અંદરમાં ભગવાન આત્મા છે. બરોબર? મંદિરમાં ભગવાન નથી, 2 મંદિરમાં ભગવાન છે. એટલે જ્ઞાન અંતર્મુખ થાય તો એને જણાઈ જ ગયો છે, જણાઈ જશે. બરોબર? દ્રવ્ય થી મૂળ નથી, ગુણ થી મૂળ નથી અને પર્યાયમાં પ્રતિભાસ થઈ રહ્યો છે એટલે મૂળ નથી. અને કેવળ જ્ઞાન થાય ત્યારે એ અમૂળ છે. ચાલો થઈ ગયો ટાઈમ પૂરો ને? હા ચાલો ચા વાણી કે જ્ઞાન છે સીધે લોકાલો સોવાણી મસ્તક નમો સદા દે સહો તો જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.